હવે ભગવાનને જે બોધ કર્યો તે બોધનો પ્રકાર ધર્મદેવો જે બોધ કરેલો છે તે કહે છે તેના નિમિત્તે જે ભગવાનનો જન્મ સંસ્કાર થયો તેના નિમિત્તે જે બોધ આપે છે ગુરુ શિષ્યને, તેમ ભગવાનના ગુરુ કોણ તો ધર્મદેવજીએ એમને બોધ આપ્યો. હે પુત્ર, વિદ્યાગુરુના પાપાચરણ પ્રવૃત્તિ સિવાયના આજ્ઞા વચનમાં નિરંતર તમારે રહેવું. એટલે વિદ્યાગુરુ જે કંઈ તમને વિદ્યા ભણાવે વિદ્યાગુરુ કહેવાય. એ પાપાચરણ એટલે પાપ ક્રિયા કોઈ પણ પ્રવૃત્તિ કરવાની કહી એના સિવાયની બધી આજ્ઞા એ માનવાની વિદ્યાગુરુની. બરાબર. પાપને વિશે પ્રવર્તવાનું કહી તે ગુરુનું વચન પણ માનવું નહીં. તેમની આજ્ઞામાં રહીને તેમના સુચરિતોનું ઉપાસન કરવું. એટલે શું? એ જે સારું આચરણ હોય એમનું એ માનવું અને એ પ્રમાણે વર્તવું એમ. ગુરુવચન પણ જો પાપ પરિણામી હોય તો તે ગ્રહણ કરવું નહીં. યદ્યપિ ગુરુ પાપાચરણનો ઉપદેશ કરે નહીં, જે કોઈ કરે તે ગુરુ જ ન હોઈ શકે. તથાપિ આ અનુશાસન પાપ થકી નિવૃત્તિની દ્રઢતા માટે છે. એટલે અહીંયા કહ્યું કે ભાઈ જે સાચા ગુરુ હોય તે તો પાપમાં પ્રવર્તવાની કોઈ પણ સલાહ આપે જ નહીં, પણ એમ કહે કે પાપ ન કરવાની એક દ્રઢતા એટલે એવી દ્રઢ પ્રતિજ્ઞા કરવા માટે ગુરુનું નામ પણ લખેલું છે. જો ગુરુની પાપાચરણ કરવાનું કહે તો ના કરવું, તો બીજા કંઈ તો કરવું જ નહીં. અને પોતે પણ પોતાના મનને વિશે પ્રવૃત્તિને મન ફાવે એમ વર્તવું નહીં એમ. એટલે ગુરુ અહીંયા પાપના સંદર્ભમાં ગુરુ શબ્દ એટલા માટે વાપરો છે કે પાપાચરણમાં કોઈ પણ દિવસ કોઈ પણ જીવે પ્રવર્તવું નહીં એમ. ગુરુનું વચન હોય તો પણ ન પ્રવર્તવું, તો બીજાનું તો વાત જ કા કરવી એમ. અહીંયા ટૂંકમાં કહેવાનો સારી અહીંયા આવો છે. બરાબર. જો એટલે પાછળ આ વાક્યથી બધું ક્લિયર થઈ જાય. અથાપી આ અનુશાસન પાપ થકી નિવૃત્તિની દ્રઢતા માટે છે. અનુશાસન બતાવ્યું. બરાબર. આથી યાન્યાસ્માકમ સુચરિતાની તાની સ્વય ઉપસ્યાની નો વિતરાણી. આ શ્રુતિનું તાત્પર્યથી વ્યાખ્યાન કરેલું જાણવું. તથા ક્રોધ અને અનુરોધ મિથ્યા ભાષણનો ત્યાગ કરો, કેમ કે આ બે ભ્રમ તેજને હરનારા છે. તો ક્રોધ અને મિથ્યા ભાષણ ના કરવું, ભ્રમ તેજ હરાઈ જાય. બોલો તું લાઈટ રવા દે, લાઈટ રવા દે. ક્રોધને શું કહ્યું? અનુરોધ એટલે મિથ્યા ભાષણ. કેમ ના પાડી કે એનાથી તમારું ભ્રમ તે જણાઈ જાય, તમારા પાપનો એટલે પુણ્યનો ક્ષય થઈ જાય. બરાબર. મિથ્યા ભાષણનો પ્રોબ્લેમ બહુ મોટો છે. બહુ ગમે તેમ લોકો લવારા કર્યા કરે, ખાલી સામેવાળાને જોવાનું, એની માનસિકતા જોવાની. કંટાળેલો હોય, થાકેલો હોય, પછી તમે આવીને ચાલુ પડી જાઓ તો બિચારો કંઈ બોલે નહીં, તમને જોયા કરે બેઠો બેઠો, તો પણ તમે ચાલુ ને ચાલુ જ રહેવું. પછી 2 મિનિટ 3 મિનિટ થાય, પછી તમને ખબર પડી જાય ને કે આને આમાં રસ નથી, તો આને જામીન પર છોડી દેવો જોઈએ. અમુકને 2 જણા વાત કરતા હોય તો જઈને ઊભો રહી જાય. તો ભાઈ 2 જણા વાત કરે તો તને વચ્ચે કોઈ બોલાવ્યો છે? પણ ના, એને એમ કે હું પણ મારું વચ્ચે કંઈ ગરમ બેસનનું ભજીયું નાખું. હોશિયારી પોતાની બતાવવાને બધાને બહુ આદત છે. વિદુર નીતિમાં ચોખ્ખું કહ્યું છે, બની શકે ત્યાં સુધી હા કે નામાં જવાબ આપવો. હા કે ના જવાબની આગળ જવું તો ટૂંકું ને ટચ વાત કરવાની, બહુ વધારે લાંબી બહુ છોડ નહીં કરવાની. અને ગ્રામ્ય વાર્તા ને કોઈના ગૃહ વાર્તા તો કોઈની કરવાની જ નહીં, બહાર પ્રકાશિત નહીં કરવાની. પછી ખાલી હું લસણ ઝોલિયા કરવાનું વગર ફોગટમાં. બીજાની તમારે હું કામ પંચાયત કરવી કે આ આવતો નથી મંદિર, ના આવે છે ને પેલો અત્યારે આવે છે ને પેલો સાંજે આવે છે ને પેલાને આમ થયું ને પેલો ડાયો છે ને પેલો ગાંડો છે ને, એ બધા તમને કોઈ પૈસા આપે છે ને? મને તો કોઈ કહે ને કે મારા વિશે કહે તો પણ એના વિશે કહેવાનો મને તાવ આવે. ભાઈ હું તારી મહેનત હું શું કામ કરું? હું મહેનત ઘટાડવાવાળો માણસ છું. લાઈફનો મારો ફંડા જ છે કે લાઈફ એકદમ સ્મૂથ ચાલી જાય, મહેનત ઘટાડવાવાળો માણસ છું. મને મહેનત વધારે ગમે જ નહીં. બરાબર. કારણ કે મહેનત તો શું છે કે તમારી જરૂરિયાતને પૂરી કરવા માટે મહેનત કરવાની છે, સમજો. પણ જરૂરિયાત પૂરી થઈ જતી હોય તો ખોટી મહેનત કરે એ તો ગધેડો કહેવાય, બુદ્ધિ વગરનો કહેવાય. એમ જરૂરિયાત કરતાં વધારે બોલવું કે જરૂરિયાત ના હોય તો પણ બોલવું, એ ગધેડા જેવી બુદ્ધિ છે. બોલવાનું જ નહીં. 6-8 કલાક નહીં બોલવા અમે લોકો એવા પ્રયત્ન કરેલા છે. 6-8 કલાક સુધી અમે બોલીએ જ નહીં, આમને આમ જ બાજુમાં બેઠેલા હોય તો પણ. તું વિચાર કરે કે આ લોકો
જરૂર નહીં હોય તો શું કામ બોલવાનું? બોલવાનું જ નહીં. બોલે એટલે ઝઘડા થાય, યાદ રાખજો. ઘરમાં પણ બોલવાનું ઘટાડી દો, ઝઘડા બહુ ઘટી જશે. વ્યવહારમાં તો બોલવાનું બહુ તોલી તોલીને બોલવાનું. અને જ્યાં બોલવાનું હોય તે ક્યારે તો જ્યાં અધર્મ થતો હોય ત્યાં તમારી શક્તિ અનુસાર બોલો, એનો વિરોધ કરો, અને ન તો ભાગી જાવ છો. ક્યાં કોઈ જગ્યા એવી છે કે હવે દાખલા તરીકે આ બાળદૂરના છોકરાઓનો અત્યારે પેલી વક્તૃત્વ સ્પર્ધા છે તો એના વિશે તમને કંઈક સ્ટેજ પર ઊભા થઈને બોલવાનું કહે તો ત્યારે કંઈક બોલો. પણ પછી તમને ત્યાં જાય તો તાંટિયા ડિસ્કો કરવા માટે ગુરગુર 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 થઈ જાય પાછું. એટલે જ્યાં બોલવાનું ત્યાં તમે બોલી નહીં શકતા, અને જ્યાં નથી બોલવાનું ત્યાં લવારો કરો દુનિયાભરનો. કેટલો બધો નુકસાનનો ધંધો કરો, વિચાર કરો. જે જગ્યા પરથી જઈને સ્ટેજ ઉપર જઈને સત્સંગની વાત કરવાની છે, શાસ્ત્ર સંમત વાત કરવાની છે, ત્યાં જઈને તમે બોલી નહીં શકતા. અને જ્યાં નહીં બોલવાનું ત્યાં બધા પારી પર બેઠા બેઠા ત્યાં બોલતા હોય છે, ફાલતુ લવારા કરતા હોય. 100માંથી 80 વાત ફાલતુ હોય છે. પાપ તમારું એનાથી વધે છે ને પુણ્યનો ક્ષય થાય છે, યાદ રાખજો. આમાં લખેલું જ છે. જો આ કેમ કે આ બે બ્રહ્મતેજને હણનારા છે. બ્રહ્મતેજ એટલે તમારું પુણ્ય હણાઈ જાય બધું. અને કે તમે બોલો તો બધું થોડું સારું બોલો, એમાં કેટલા બધા માણસનું દિલ દુઃખ થતું હોય. હવે હું જ જો બોલવા પર આટલું બોલ્યો તો એમાં કેટલા બધાનું દિલ દુઃખ થઈ ગયું. હું તો જો કે બોલવા પર જ બોલેલો છું, તો પણ અહીંયા બેઠેલા કેટલાનું દિલ દુઃખ થઈ ગયું. તમને એમ કે હાલો આટલું બધું ખોટું કરીએ તો પછી તમે વગર કામનું બોલતા હશો તો એમાં કેટલા માણસનું દિલ દુઃખ થતું હશે, ખાલી વિચાર કરો. અને દિલ દુઃખ ન થાય તો પણ એમાં શક્તિ કેટલી હણાય તમે મને પૂછો. હું અહીંયા અડધો પોણો કલાક બોલું છું તો એમાં મારી શક્તિ કેટલી જાય તે મને ખબર હોય. એટલે વગર કામની કોઈ વાત જ નહીં કરવાની. સત્શાસ્ત્ર વાંચો, નવરા પડો છો, ભગવાનનું સ્મરણ કરો, જનમંગલના પાઠ મોડે કરી નાખો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો, સ્તોત્ર બોલો, શ્રી વાસુદેવ યુમલામૃત ધામ વાસમ, બીજા જે અહીંયા સ્તોત્ર બોલાય એ બોલો, હર હર ગોપીનાથના બધા કેટલા સારા સારા સ્તોત્ર છે, આ ગાઓ. મોબાઈલની અંદર આવું બધું હવે તો કેટલી બધી ફેસિલિટી છે, કેટલા બધા ભજન, કેટલા બધા કીર્તન ને કેટલું બધું અંદર ડાઉનલોડ થાય. ટાઈમ મળે તો એ મસરો એમાં કંઈક શીખો. મોટા મોટા જે કોઈ એમ કહે કે આચાર્ય હોય એના પુસ્તક હોય, વિશિષ્ટા દ્વૈત વેદાંતમાં કંઈક નવું જાણવાનું મળે તો એ આવી રીતે મહેનત કરો. અત્યારે બધા વિશિષ્ટા દ્વૈત વેદાંતવાળા પાછો એનો પ્રચાર કરવા માટે નીકળવાની કોશિશ કરી દઈ લે ભેગા થઈને. કેમ? એમ કે અદ્વૈતીઓનું બહુ નોર્થની અંદર પ્રમાણ વધેલું છે. તો આ બધા વિશિષ્ટા દ્વૈત વેદાંતવાળા કહે કે મથુરા અને અયોધ્યા સુધી આપણે મર્યાદિત નહીં રહેવાનું હોય, આપણે બહાર નીકળવાનું છે. હમણાંની જ અત્યારે જનકપુરમાં જે એ લોકોની કથા ચાલે છે એમાં જે લોકોએ નક્કી કર્યું કે ભાઈ હવે વિશિષ્ટા દ્વૈત વેદાંત પર થોડી થોડી આપણે કથા વાર્તામાં વાત કરવાની છે. આવી બધી વાત કરો, પણ આવી કઈ વાત કરવાની હોય શાસ્ત્ર સંબંધી તો તમારા મોડા પર તો લોક લાગી જાય. 2 સવાલ પૂરું એમાં તો તમે બધા મને બધા દુશ્મનની જેમ જોઈ કે આ કા આવી ગયો. મારું ચિત્રણ પેલો વિલન હોય, ગુંડો હોય ને બહુ મોટો, એવી રીતે કરી નાખો તમે. હું કઈ ગુંડો છું અહીંયા કઈ તમારી પાસે કઈ ફિરોતી માંગુ છું? કઈ જે ચાલવું છું તે પૂછું છું, એમાં તમારું જ સારું થશે ને મારું સારું થવાનું છે. પણ તમે તો આમ પેલા મને એવી રીતે જોવો ને મને બીજી વખત પૂછવાનું જ મન નહીં થાય કે ભાઈ આને કાં પૂછી લીધું, મેં ગુનો કરેલો એવું લાગે મેં પોતે જ. બરાબર? એટલે કોઈની ચાડી ચુગલી જરા પણ ન કરવી. મારો તો એક સિમ્પલ જિંદગીનો ખંડા છે, સમજો. આપણે કોઈની નોકરી શું કામ કરવી? ખોટી વાત કરું છું. તમે કોઈની ચાડી ચુગલી કરો એટલે એના વિશે વાત કરો તો તમે એની નોકરી કરી કે નહીં? ખાલી ખોટી ખરાબ બોલ્યા સારું બોલ્યા ગમે તે, પણ નોકરી તો તમે એની જ કરી ને. એની નોકરી તમારે શું કામ કરવાની જરૂર છે? વગર પૈસાની નોકરી કરીને એની. એના કરતાં એટલો ટાઈમ જનમંગલ 5 કે 10 પાઠ બોલતા હો, સંકટ દશાવતાર સ્તોત્ર આપણે આપ્યું એ બોલતા હો, સર્વોપરી અર્ચાવતાર સ્તોત્ર બોલતા હો, શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ બોલતા હો. બોલો એટલે તમને ખબર પડે કે એમાં ઉચ્ચારણમાં કેટલી ગડબડ થાય છે. હે અવતાર વાદ વાંચતા હો તમે તો નિશ્ચય તમારો કેટલો પાવરફુલ થાય. ધીમે ધીમે સ્તોત્ર મંત્ર આ બધું બોલવાની કોશિશ કરશો તો આજે અમે નાના હતા ત્યારની બોલવાની કોશિશ કરતા હતા, તો અત્યારે કંઈક બોલાય છે. કોશિશ ન કરશો તો આમને આમ જ જેવા આવ્યા એવા ને એવા જ જવાના. બિલ ગેટ્સ કે એવી રીતે. તમે ગરીબ જન્મ એ કંઈ તમારો બહુ મોટો અપરાધ નથી, પણ ગરીબ મરો એમાં તમારો પૂરેપૂરો અપરાધ છે. કારણ કે તમે જિંદગીમાં કંઈ કર્યું જ નહીં એટલે ગરીબ મર્યા. તમે સત્સંગમાં આવ્યા પહેલાં તમને કંઈ ના આવડતું તો ધેર ઇઝ નો પ્રોબ્લેમ.
પણ સત્સંગમાં આવ્યા પછી પણ તમે એવા ને એવા જાઓ તો બહુ મોટો પ્રોબ્લેમ છે કે 40 મિનિટ સુધી રોજ તમે સત્સંગ કરો ને તો બી એવા ને એવા જ રહ્યા. બરાબર? એટલે ભ્રમ તેજ વધે એની કોશિશ કરો. ઘટાડવા માટેના બધા બહુ રસ્તા છે, જાતે શું કામ ઘટાડો? બરાબર? ચાલો. આથી સત્યાન્ન પ્રતિ પ્રમદિતવ્યમ કુશલાન્ન પ્રમદિતવ્યમ. આ શ્રુતિનું વ્યાખ્યાન કરેલું જાણવું. એટલે શું કહ્યું કે ભાઈ મિથ્યા ભાષણનો ત્યાગ કરવો અને ક્રોધનો ત્યાગ કરવો, કુશળ થકી પ્રમાદ રાખવો અને અકુશળ આચરણ જ છે. એટલે શું કરવાનું જે કામ છે એ નહીં કરતા, એના ઉપર જે પ્રમાદ રાખીએ એ અકુશળનું જ આચરણ છે. સમજ્યા કે નહીં સમજ્યા? ન સમજ્યા તમે? દાખલા તરીકે તમને કરવાનું કામ છે અહીંયા આવીને સંધ્યાકાળે સાયંકાળે આવવાનું છે અને શ્રી કૃષ્ણ ભગવાનનો, રાધિકાના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવાનું છે. તમે હાવ નવરા ઘરે બેઠેલા છો, પથ્થર તોડો છો, તો પણ મંદિરે ના આવ્યા. એ શું થયું? જે કુશળ કાર્ય છે એટલે મંદિર આવીને ભજન કરવાનું છે, એનું તમે આચરણ ન કર્યું એટલે એ પ્રમાદ છે. પ્રમાદને કારણે તમે ઘરે બેસી રહ્યા એટલે જે કુશળ કાર્ય તમારું થયું નહીં, તે કેનું આચરણ થયું? અકુશળનું આચરણ થયું. સમજ્યા મારી વાત? શું કહેવા માંગે છે? તમે આ કામ, તમે આરતી કરી શકતા હતા તો પણ તમે ન આવ્યા. રસ્તે કોઈ છગન મગન મળી ગયો તો એની જોડે ખપાવવા માંડ્યા ખાલી ખાલી, તમારી 15, 20, 25 મિનિટ ચાલી ગઈ ને પછી સીધા 8 વાગી ગયા. તમે કહો તો 8 વાગી ગયા, ચાલ ભાઈ હવે જવું પડશે. પછી પેલાને કહે કે બહુ ટાઈમ થઈ ગયો. અરે ભાઈ તું તો 6:45 નવરો જ છે, ઘરેથી મંદિર માટે જ નીકળેલો, પણ આ વચ્ચે છગન મગન આવી ગયો એટલે અકુશળનું આચરણ કર્યું. પેલો તો અકુશળ છે, આવ નવરો છે, દેફા જેવો વાગે એટલે સામેવાળાને જ ઈજા થાય, એને તો કંઈ થાય જ નહીં, એ તો એવો હોય. તો તમે શું કામ તમારો સમય બગાડ્યો? એટલે અકુશળનું આચરણ થયું. કુશળ આચરણ કયું કહેવાય? કે અહીંયા ટાઈમ પર મંદિર આવી ગયા, ભજન કર્યું, કીર્તન કર્યું, ભગવાનના ઉચ્ચ સ્વરે એમ કે રાધિકાના પતિ એવા શ્રી કૃષ્ણનું નામ ઉચ્ચારણ કર્યું, પછી સંધ્યાના જે કોઈ અહીંયા નિયમ છે તે બધા નિયમ કર્યા. આ કુશળ આચરણ. હવે નિયમ થતા હોય તો પણ તમે પેલી પારી પર બેસી જાઓ, એ પણ અકુશળ આચરણ છે, કારણ કે અંદર નિયમ ચાલે છે કે તમે કરી શકો છો. એમાં કંઈ તમારે વેદ નહીં ભણવાના, જે ચાલતા હોય તો તમારું 10 દિવસ તમે સાંભળો એટલે તમને યાદ રહી જાય, અને કદાચ નહીં યાદ રહી તો પણ સાંભળો તો ખરા. એ તો કુશળ આચરણ જ છે ને. કાને કરીને સાંભળો એ પણ શ્રેષ્ઠ જ છે ને, અને આંખે કરીને ભગવાનના દર્શન કરો. હવે મને એ ખબર નહીં પડતી કે એ બે કરતાં અહીંયા બેસવું કંઈ વધારે સારું લાગે. મારે હમણાં બેસવું પડે છે તો મને તકલીફ પડે જ છે. તમે કહો આ અહીંયા ખોટું બેસી રહેવાય છે, ટાઈમ બગાડાય છે, તો મારી પાસે કોઈ ઓપ્શન નથી અત્યારે. એટલે આઈડિયા આવ્યો. બાકી મને થાય કે આ 15-20 મિનિટ અહીંયા મારી ખોટી બગડે છે. બાકી હું કોઈ દિવસ બેસું જ નહીં. છેલ્લે 1 કે 2 મિનિટ માનસી કરું અને એકાદ 2 જણા મસ્તી મજાક કરી એટલે નીકળી જવાનું. એમાં ગ્રામ્ય વાર્તા તો પાછી આવે જ નહીં જરાવી. મને એની પર બહુ એલર્જી, પહેલેથી એલર્જી. મસ્તી મજાક કરી એ વાત અલગ છે, પણ ગ્રામ્ય વાર્તા જરા પણ નહીં. એ મને ફાવે જ નહીં પહેલેથી. નસ જ મારી ખેંચાઈ જાય એનાથી. બરાબર? કેમ? આપણે અહીંયા ભજન કરવા આવીએ છીએ, કુશળનું આચરણ જ કરવું, અકુશળ આચરણ કરવું જ નહીં. સમજો. બીજું અહીંયા શું કહ્યું? એટલે પ્રમાદ છે. જે ક્રોધ છે તે પોતાને અકુશળ જ કરનારો છે. જો હવે બીજી વાત આવી, ક્રોધ કરવો એ પણ અકુશળ કરનારો છે. કેમ? ક્રોધ કરો એટલે તમારી કેપેસિટી બધી ઘટી જાય, સાર અસારનો વિવેક ભૂલી જાય. મહારાજે શું કહ્યું કે જ્યારે એમ કહે કે વિષય ભોગ કરવા જાય અને વિષય મળી જાય તો વિષયમાં એ લીન થઈ જાય, અને ન મળે તો પછી એને શું થઈ જાય? ક્રોધ આવે. ને ક્રોધ આવે એટલે સાર અસારનો વિવેક ભૂલી જાય અને પછી ન કરવાનું બધું કરે, એટલે અકુશળ જ થયો ને. આઈડિયા આવ્યો? અકુશળનું આચરણ કર્યું ને કુશળને સાઈડ પર મૂકી દીધું પછી. બરાબર? જો હા બોલો, આમાં યાર સાચી યાર હું પણ અહીંયા ભૂલ જ કરું છું. મારી મહેનત બધી નકામી જ જાય છે. એમાં બાપા બરાબર કે તું મહેનત કરવા નથી આવ્યો ભાઈ, તું ભાગ્યનો ધની માણસ છે, તારે મહેનત નહીં કરવાની, તારે બધું બેઠું જ મળવાનું છે. ખોટી જ મહેનત કરવા છે. મજા આવી ગઈ. સ્ત્રી કથા શ્રવણ આદિ 8 પ્રકારના મૈથુનના અભાવરૂપ બ્રહ્મચર્યને અપ્રસ્ખલિતપણે પરિપાલન કરો. કુશળનું આચરણ 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ. આ બ્રહ્મચર્યાશ્રમના નિયમ છે એટલે કહ્યું છે. કાલે આપણે વાત કરીને કે મહારાજને એટલે શ્રીજી મહારાજને જે પ્રમાણે એમ કહે કે નીચે કૌપિન ધારણ કરાવ્યું, બરાબર, ને જનોઈ દીધું, એટલે શ્રીજી મહારાજને સીધા શું બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવા માટેની બધી આજ્ઞાઓ કહી દીધી. બરાબર? એટલે બ્રહ્મચર્યાશ્રમમાં શું 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવાનો. એમાં સ્ત્રીનું શું કથા શ્રવણ આદિ પણ નહીં કરવાનું. એમ 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ. બરાબર?
ચાલો, આથી બ્રહ્મચર્ય ચરેત આ શ્રુતિનું વ્યાખ્યાન કરેલું જાણવું. ભગવાનના ગુણ કીર્તન થકી બીજા ગ્રામ્ય ગીતોનો ત્યાગ કરવો. ગ્રામ્ય વાર્તા પણ નહીં કરીને ગ્રામ્ય ગીતો પણ ન ગાવા. ગ્રામ્ય ગીતો આ બધા અહીંયાથી બધા જતા હોય છે તે બધા ગ્રામ્ય ગીતો જ કહેવાય. અને બીજા અમુક હોય છે અમુક પેલા શું કહેવાય પેલા નાટકના ને એવા બધા પણ હોય ને બધા ગામડાઓમાં ગાય ને એવું બધું હોય એવું બધું. હવે મને તો એવું બધું કંઈ બહુ ખબર નથી. મને તો પિક્ચરનું એટલું ખબર, કારણ કે અમે હું સિટીમાં રહેનારા માણો છો. બાકી ગામોમાં પણ અમુક પેલા ચલાણી પેલા ગીતો ને બધું ગવાતું હોય છે. લોકગીતો નહીં, અમુક પેલા ચલાણી. હા, નહીં ભવાઈ નહીં, અમુક પેલા ગામડાઓના પણ પેટર્ન એવા મહેસાણાના અમુક હોય, વિષય પેલા હોય ને પેલા ફટાણા. હા, ફટાણા ને લોકગીત તો કંઈક સારા હોય. હા, ફટાણા તો બધું બહુ વિચિત્ર હોય બધું. ચાલો, અને નૃત્યનો સર્વદા ત્યાગ કરો. બ્રહ્મચર્યાશ્રમ વાળો વ્યક્તિઓ એને નૃત્ય બુત્ય નહીં કરવાનું હોય, બરાબર? કારણ કે એને ભગવાન સંબંધી નહીં. આ પેલા બધા જે આ ફેલ ફતૂર કરે એની વાત છે. ભગવાન માટે આખી અલગ વાત છે. ભગવાનનો સંબંધ થાય એ ક્રિયા આખી અલગ છે. આ તો આપણે અહીંયા પેલું ચાલતું હોય ને પેલા બેન બાજાવાળા જઈને પેલા બધા ડિસ્કો દાંડિયા નહીં કરતા, શું કરે એને ડાન્સ કહીને એ નહીં કરવાનું, એમ આપણે ન કરવાનું. એટલે ગ્રામ્ય ગીતનું શ્રવણ અને નૃત્યનું દર્શન ન કરો. નૃત્ય કોઈ કરતા હોય તેનું દર્શન પણ નહીં કરવાનું, બરાબર? એ નાચે એમાં આપણે શું ફાયદો? પેલા અમારા ફળિયામાં આપણા અનિલભાઈ પેલા પિક્ચર જોવા જાય ને તો પેલો હીરો બહુ નાચે તે બહાર આવી જાય. આપણે કહીએ ભાઈ બહાર કેમ આવી ગયા તમે? કે 10 રૂપિયાની ટિકિટમાં આટલું બધું નાચે, આટલી બધી મહેનત શું કેમ કરતો હોય? એ આમ તેમ જરા નાચે તો આપણે ખુશ હતા. આટલું બધું નાચે, પછી બહુ ફાઇટિંગ આવે તો પણ બહાર ચાલ્યો છે. એ કે આટલો બધી મારામારી કરે એમ કે આપણે નહીં ચાલે એવું. 10-15 રૂપિયાની ટિકિટ એમ કે એ મારામારી કરે ને આપણા હાથ તાટિયા ડૂબતા થઈ જાય. બહુ પ્રેક્ટિકલ માણસ, બુદ્ધિજીવી માણસ. એને કોઈ પણ વસ્તુનો અતિરેક ગમે જ નહીં. એ કે આપણે કહીએ કે ભાઈ જીમમાં જે હોય લોખંડ જોડે થોડી મગજમારી થાય. એ લોખંડ જે વાગે તો આપણે વાગે. હરિભગત છે પણ થોડો પોણાતન ભગત પણ છે, બરાબર? એટલે કહેવાનો મતલબ શું? નહીં એટલે પહેલા જતા હતા પણ એને ગમે જ નહીં એવું બધું. એમ એની વાત સમજવા જેવી છે, પ્રેક્ટિકલ વાત છે ને એની વાત. પ્રેક્ટિકલ એ કે ભાઈ દરેક વસ્તુની લિમિટ હોય, મર્યાદા હોય. પછી બધો આખો નાચ્યા જ કરે કે બધું ખોટું છે ને. આપણે તો સર્વદા નાચ પાડી છે, સમજો. પણ કદાચ એવું તમે કહો હરિભગત છે તો હરિભગત કેટલા બધા થિયેટરમાં જાય છે. અરે આપણા મંડળમાં બેસનારા જાય છે થિયેટરમાં. હું વાત કરો તમે હરિભગતનું લેબલ આપો છો તો એવું ઘણા બધા જાય છે. હમણાં હું પિક્ચરોના પેલું પાનું કાઢું, હમણાં પેલું સંદેશનું કે એનું કે આ પિક્ચર કોણ જેવું, તો અહીંયાથી ઘણા બધાની આંગળી ઊંચી થઈ જાય. એવું કંઈ જરૂરી નથી કે બધા નહીં જતા, ઘણા બધા લોકો જાય છે. ચાલો, એટલે આપણે એ બધી બહુ ચર્ચા કરવામાં મજા નથી, છોડો. હા, આપણે શું લેવા દેવા? આપણા મંડળનું ખુલ્લું પડે, આપણું અહીંયાનું મંડળનું ખુલ્લું પડે ને. બાકી ઘણા બધા જતા હોય થિયેટરમાં પણ. એટલે શું કહ્યું? જો ગ્રામ્ય ગીતનું શ્રવણ અને નૃત્યનું દર્શન ન કરો, પોતાને કરવાનો તો પ્રસંગ જ નથી. એટલે પોતાએ તો કરવાનું જ નથી, સમજવા જેવી વાત છે. બીજા કરે એ તો જોવાનું નથી, એટલે પોતે તો કરવાનું જ નથી, એમ બરાબર? વાજિંત્ર વજાવવાનો અને તેના શ્રવણનો પણ ત્યાગ કરવો. આ બધા બ્રહ્મચર્યાશ્રમમાં આટલા બધા કઠણ નિયમ એટલા માટે કયા છે કે બ્રહ્મચર્યાશ્રમમાં મગજ સ્થિર રાખવાનું છે અને વિદ્યા અભ્યાસ કરવાનો છે. બ્રહ્મ વિદ્યા પૂરેપૂરી ભણવાની છે, એને ઉતારવાની છે, એને સમજવાની છે અને પછી એનું આચરણ કરવાનું છે. બ્રહ્મચર્યાશ્રમમાં જે પાવરફુલ હોય એ જ પછી ત્યાગાશ્રમમાં જાય. નહીં તો પછી વાસના હોય અને ઇન્દ્રિયોના અંકુરો ફૂટે એટલે પછી એ ક્યાં જાય? એ હોસ્પિટલમાં જાય, ગ્રહસ્થાશ્રમમાં જાય, બરાબર? એટલે ક્ષત્રિયના દીકરાઓ હતા એને પણ બધું પહેલાં ભણાવતા જ હતા. આપણે પેલું 11માં 12માં નથી હોતું મેઇન સબ્જેક્ટ, પેલો સાયન્સ હોય, પછી સાયન્સ લીધું હોય તો એમાં કાં મેથ્સ લેવું કે બાયોલોજી લેવું, એ પ્રમાણે એમ ઇન્ટરનલ ફેકલ્ટી પડે. પછી આમાં એવું છે કે ભાઈ ક્ષત્રિયના છોકરા હોય એને પણ બ્રહ્મચર્ય વ્રતનું 25 વર્ષ સુધી તો પાલન કરવાનું જ છે, પણ પછી એ ક્ષત્રિય છે એટલે ગ્રહસ્થ બનવાનો છે એટલે એને પછી જવા દે. પણ જે બ્રાહ્મણના દીકરા છે, વૈરાગ્યવાળા છે, એને સાધુ થવું, એ સાધુ બની જાય. અને ક્ષત્રિય ના હોય તો એ પણ બની જાય સાધુ, એમાં કંઈ ના નથી, સમજો. એટલે પહેલા ભણતર જે આપતા હતા, બ્રહ્મ વિદ્યા જે ભણાવતા હતા, 4 વેદ ને પુરાણો ને બધી શ્રુતિઓ સ્મૃતિઓ ને પછી જે કંઈ ભણાવતા હતા, 18 પુરાણ ને બધું ભણાવતા હતા, સત્શાસ્ત્ર, એના દ્વારા શું જીવને પોતાના સ્વરૂપનું એટલે આત્માના અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન આપતા હતા સંપૂર્ણપણે. એમાં કોઈ કચાશ નહીં. એટલે એ જાણે એટલે પેલાને વૈરાગ્ય થાય. એટલે વૈરાગ્ય થાય એટલે પેલો પેલી બાજુ જાય જ નહીં પછી. એટલે મૂળ એનો પાયો પાકો થઈ જાય,
હલવાનો આમ તેમ કોઈ ચાન્સ જ નહીં રહે, એનો પાયો કેવો પાકો કરી નાખે એમ. એટલા માટે આ બધી વસ્તુનો ત્યાગ કરવાનો કયો છે. બરાબર. ચાલો. ગંધ એટલે સારી ગંધ હોય ને, સુગંધ એટલે આપણે અત્તર, કુમકુમ, અબીર, અબીર આવે તે પેલું, ને ગુલાલ આદિથી અંગમાં અનુલેપ ન કરવો. એને પેલા કેમ દેહાભિમાનનો સંપૂર્ણપણે ત્યાગ કરવાનો છે. આ બધી વસ્તુ દેહાભિમાનને વધારનારી છે. કંકુનો ચાલ્લો કરવાનો કયો છે, અનુલેપ કયો છે તે આખી અલગ વસ્તુ છે. અનુલેપ એટલે એનું લેપન કરે ને બધા, તે અનુલેપ કહેવાય. બરાબર. ચાલો. અભ્યંગ અને ઉદ્વર્તન એટલે તેલ ચોળીને કંકોળ ચૂર્ણથી તેનો ચિકાસ કાઢવા પૂર્વક સ્નાન કરવું, તેનો ત્યાગ કરવાનો. બરાબર. પેલા ઘણા લોકો પેલા તેલથી આખું પેલું માલિશ કરે ને પછી આખું એને ચૂરણથી ઘસે ને બધું તેલ કાઢે ને બધું. અમને ખબર છે, અમારા ઘરે અમે પણ વાપરતા હતા. હરીસા પેલા માથામાં નાખતા હતા. અરે હરીસા માથામાં નાખતા હતા અમે લોકો પહેલા. એ તો પેલા સીણ નીકળે અંદર એટલે ચિકાસ થાય એનાથી. બરાબર. એટલે પાવડર આવે અમુક એવા જેનાથી શરીરની આપણે ગરમીની સિઝનમાં બધું ચીકણું થઈ ગયું ને તે પાવડર ઘસે એટલે નીકળી જાય. માટી જેવું કહીએ આપણે. માટી કેવી ડ્રાય આવે, સૂકી આવે, એ તમને ઘસો એટલે પેલું કેવું કે બધું જે ચિકાસ હોય તે નીકળી જાય. બ્રહ્મચર્યાશ્રમના વ્યક્તિને ના પાડે. અરે મથુરામાં ને વૃંદાવનમાં ને અયોધ્યામાં જે સાધુઓ હોય છે તેના ગુરુ જે હોય તે પેલા ચેડા શિષ્યોને નવડાવે છે કેવી રીતે ખબર? આમ ડૂબકી મારીને જ બહાર કાઢે. શરીર ઘસવાનું નહીં, શરીર ચોળવાનું નહીં, આમ ડૂબકી મારીને જ બહાર આવવાનું. બધાના નિયમ હોય, કોઈ 3, કોઈ 4, કોઈ 5 એવી રીતે. આમ શરીરને ચોળવાનું નહીં, પાણીથી પણ ના ચોળવાનું. સાબુ તો લાખો કરોડો કોષો દૂર છે. સવારના 3:30 વાગે જવાનું, યમુનાજીમાં ઠંડા ઠંડા પાણીમાં ને ડૂબકી મારીને ચાલ્યા આવવાનું. પાછા પલળેલા વસ્ત્રે એમને એમ જ. અને ઘણા તો એવા હોય છે કે જેની પાસે એક જ ધોતિયું હોય, જે પહેરેલું હોય એ જ, પછી એ સૂકવે ને પછી એ જ પહેરે. એ ઝૂંપડીમાં વયા જાય ને ભજન કરે શાંતિથી પેલા કોપિન પર બેસીને, અને પછી એ પહેરી દે, સુકાઈ જાય. એવા પણ છે. એક જ ધોતીમાં આખી જિંદગી નીકળી જાય, એક ફાટી જાય પછી જ બીજું લે. અને અહીંયા તો 25 જોડી કપડાં રાખે પેલો પાછો. એ પણ એને ઓછા પડે પાછો. દર વર્ષે બીજા 2-4 લેવા જાય. પાછો કે હું કે શું સ્વામિનારાયણનો પાક્કો સત્સંગી. એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં ને ત્રીજો કાતે ખબર જ નહીં હોય કોઈને. એટલે ત્રીજો પગ બી કાઢે એવો કે ભાઈ ભગવાને કીધું ને કાઢો ત્રીજો પગ અહીંયાથી, ચોથો પગ અહીંયાથી, 5મો પગ માથામાંથી, 6ઠ્ઠો આમ આમ કરીને 8-10 પગ હાથ કાઢે એવો સ્વામિનારાયણનો સત્સંગી સર્વોપરી. અરે ભાઈ દેહાભિમાનનો તો ત્યાગ કરવો પડે ને. અમુક મંડળો આપણા સંપ્રદાયમાં એવા છે કે એ સાબુ નહીં ચોરતા, કે એવું નહીં, ના નહીં પાડતું. ઘણા મંડળો એવા છે ત્યાગીઓના જે સાબુ નહીં ચોરતા. માટીનો ઉપયોગ ફક્ત ને ફક્ત હાથ ધોવા માટે જ કરે છે, બાકી શરીર પર માટી પણ નહીં ઘસતા. એવા છે મંડળો. જે હોય તે સાચું કહેવાનું, આપણે કોઈના વિરોધી નથી. સાચું એટલું સારું એટલું આપણું. એવા છે મંડળો. અને અમુક સાબુ આપણે પણ છે. બરાબર. ચાલો. એટલે કાજળ આદિથી આંખોનું અંજન ન કરવું. આ બધું છે ને શ્રૃંગાર રસમાં આવે. આંખમાં પેલી કાજળ નાખે, પછી સાબુથી એ કરવું ને આ બધું શું શ્રૃંગાર કરેલો હોય ને શરીરનો, દેહાભિમાનને વધારે. પરસ્પર પગ ઘસીને પ્રક્ષાલન ન કરવું. આમ 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 કરીને પેલું પગ સાફ કરે ને, અને પગ ઘસીને. હે આમાં વાંધો એ છે કે જે બધું લાગેલું હોય તો પેલો સંપૂર્ણપણે ચોખ્ખું કરવા જાય. એ બધું ચોખ્ખું બોખ્ખું નહીં કરવાનું. એટલે દેહાભિમાન વધે. એને જેમ છે તેમ જ ફરવાનું, લગડ વળગડ, જર ભરતની જેમ. હે પગ પર પગ ઘસવાની ના જ પાડી, બધાને ના પાડી છે. હા તો નહીં, આમ આમ કરીને ધોઈ ને ઘણા લોકો, એમ નહીં ધોવાના. હાથથી કરવાનું કયું છે? જે હાથથી કરવાનું નહીં કહ્યું, પણ લોકો હાથથી કરે. પગ પર પગ ચડાવીને પછી પગ હલાવવાની પણ ના પાડેલી છે. આમ કરીને પગ હલાવવાની પણ ના પાડી છે. બરાબર. બધું ઘણું હોય. ચંચળતાની નિશાની, એની પર ભરોસો નહીં કરવાનો એવું લખેલું છે. એટલે પ્રક્ષાલન પગ પર પગ પરસ્પર ઘસીને ના પ્રક્ષાલન કરવું. બરાબર. એ શું? તો ગુરુની આગળ ક્યારેય ઊંચા આસન પર તમારે બેસવું નહીં. તમારા ગુરુ બેઠો એનાથી ઊંચા આસન પર કદાપી ના બેસવું. બરાબર. ચાલો. દાંતની અતિશુદ્ધિ, અતિઘર્ષણ ન કરો. દાંત પણ ઘસી ઘસીને સાફ નહીં કરવાના, કરીને મૂકી દેવાનું. પછી બોલો એમ બહુ કરે તે નહીં. એટલે ટૂંકમાં શું છે, શરીરની બહુ વધારે પડતી કાળજી લેવાની નથી. જે સામાન્ય રીતે કરવાનું તે કરવાનું છે. પછી જે ભગવાન આપે પ્રેરે તે પ્રેરે. મુક્તાનંદ સ્વામીને કહ્યું પ્રમાણે મહારાજે
કે આ જે ક્ષય નામનો રોગ છે એ તો તમારો મિત્ર છે. કેમ? તમને ગળું ચીકણું ખાવા નહીં દેતો. એટલે તમારે તો એનો ગુણ જ લેવાનો છે. મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ આપણે તો સ્વીકારી લીધું છે કે આ ક્ષય નામનો રોગ આપણો મિત્ર જ છે, આપણે કંઈ એનો વિરોધ નથી. સમજ્યા? એટલે કોઈ પણ વસ્તુ ભગવાન આપે એને સ્વીકારી લેવાની, એક્સેપ્ટ કરી લેવાની. જેટલી વસ્તુ તમે સ્વીકારો એટલું તમને દુઃખ ઓછું થાય, અને સ્વીકૃતિ તમારી જેટલી ઓછી એટલું તમને દુઃખ વધારે થાય. ને પ્રારબ્ધ કરીને ભોગવવું તો પડશે. સ્વીકારો તો સીધું ભોગવાઈ જશે, નહીં સ્વીકારશો તો દુઃખી થઈને ભોગવશો, પણ ભોગવવું તો પડશે. એ તો નક્કી વાત છે. સાચી વાત છે કે ખોટી વાત છે? એટલા માટે ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં રહીને સુખી થવું. બહુ એવો આગ્રહ પણ ન રાખો કે ભાઈ હું બહુ બધી રીતે તંદુરસ્ત ને બહુ સારો રહેવું. એને પણ દેહાભિમાન કહ્યું છે. શાસ્ત્રમાં એવું કહ્યું તંદુરસ્ત રહેવાનું એટલે શું? અનુક્રમમાં રહેવાનું. અનુક્રમ એટલે ખબર ને તમને? સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું, ને અનુક્રમમાં વ્યવસ્થિત ખાવાનું, વધારે ખાવું નહીં, ને જે પ્રકૃતિને ન માફક હોય એ ન ખાવું, એ પ્રમાણે. પણ પછી એકલું શરીરની કર્યા કરવાનું. ઘણા લોકો કંઈક આ ટાઈમ પર આ ને પેલા ટાઈમ પર પેલું ને આ ટાઈમ પર એમ આખો દિવસ એનો શરીર પાછળ જ નીકળી જાય. બધું બહુ બધી ગણતરી બતાવે કે આટલી બધું પેલા એ લોકોને પેલા ડાયટિશિયન બધી ડાયટ સેટ કરી આપે ને બધું. એટલું બધું નહીં કરવાનું પાછું. હરી ઈચ્છાથી, ભગવાનની ઈચ્છાથી જે મળે એને આ ઠાકોરજીનો પ્રસાદ સમજીને જે ખપતું હોય એ આનંદ માનવાનો. પછી બહુ વધારે પડતું ખેંચ ના કરવાનું. બરાબર? ચાલો. કંકદ એટલે કાંચકી આદિથી કેસનું સાધન, કેસનું પ્રસાધન એટલે ઓળવું તે કરવું નહીં. એટલે કાસ્કીરી વાળ ઓળવા નહીં. સાધુઓને ના પાડેલી છે કાસ્કા રાખવાની. બરાબર? આમ તો ગ્રહસ્થને પણ ના પાડેલી છે. ના એટલા માટે પાડેલી, જાહેરમાં તમે કાસ્કારી વાળો ને તમારી ઇમ્પ્રેશન બહુ ખરાબ થાય. બરાબર? એટલે બહુ તમને એવું હોય તો આંગળાનો ઉપયોગ કરી લેવો, જરા આમ કરીને જરા વ્યવસ્થિત કરી દેવાના. પણ પછી બહુ કાસ્કા ઘસ નહીં કરવાના બધા. એ બહુ મોટા માણસ હોય ને તો જો કાસ્કા નહીં રાખતો હોય, યાદ રાખજો. પેલા કારીગરને એ વર્ગના લોકો હોય ને એ જ બધા વારે કાસ્કા ઓળીએ અને માથા ઓળિયા કરે. એટલે પછી બહુ કાસ્કા બાસ્કાની પણ કંઈ જરૂર હોતી નથી. ઘરેથી નીકળો ત્યારે ઘરે એકવાર ઓળીને નીકળી જવાનું. બરાબર? ને જેના વાર મારા જેવો હોય તેને તો કંઈ ઓળવાની જરૂર જ નહીં પડે. હવે તો આમ તેલ નાખેલું હોય કે પાણી નાખેલું હોય તો આમ હાથમાં લઈને આમ કરીએ એટલે વાર બેસી ગયા સીધા. અરીસા સામે જોવાની જરૂર જ નહીં. આ આપણા વાર તપેલી જેવા સીધા આમ છાપરું જ, કોઈ ટેન્શન જ નહીં. બરાબર? બહુ વારે કાચકી મારવાની ને એ બધી આમ ગ્રહસ્થને પણ જરૂર નથી. અરીસા સામે જોવાની પણ જરૂર નથી. બહુ એ બધું સ્ત્રીઓનું કામ છે, પુરુષોનું આ બધું કામ નથી. આ તિલક ચાંદલો કરીએ ત્યારે, સવારે એક વખત પૂજા કરો ત્યારે, અને સાંજે અત્યારે તિલક ચાંદલો કરો ત્યારે કરતો હોય તો વાત અલગ છે. બાકી બહુ વખત અરીસા સામે જવું કંઈ બહુ ઠીક છે, કંઈ જરૂરી નથી. ચાલો. ભૂમિ ઉપર લખવું વગેરે વેપાર ન કરવો. ઘણા લોકો પેલા જમીન પર બધું લખતા હોય ને એ બધું પણ ન કરવું. એમાં એક બીજું પણ છે, ઘણા લોકો પેલા જમીન પર લખે ને બધું એવું કરીને બધું ધંધો ને બધું કરતા હોય છે. બધું ખબર લખતા હોય બધું. પહેલાના સમયમાં બધું કોલસાથી લખે ને બધું લખતા હતા. એવું બધું કરવાની ના પાડી. બ્રહ્મચારીને એટલે કોઈ પણ પ્રકારનો મિથ્યા વેપાર કરવાની ના પાડી. ભગવાનનું ભજન કરવાનું અને બ્રહ્મ વિદ્યા ભણવાની, ખાસ કરીને ભણવાની. કેશુ સ્વામી ચોખ્ખું કહેતા હતા કે બ્રહ્મચર્યાશ્રમમાં હોય ને ત્યારે બહુ ભજન કરવાનો પણ આગ્રહ ન રખાવ્યો. ખાલી એને ભણવા ઉપર અને ધર્મ નિયમમાં કેવી રીતે રાખવો, ઇન્દ્રિયોને કેવી રીતે નિયમમાં રાખવું એની ઉપર જ વધારે જોર રાખે ગુરુ. પછી એ સમજણો થાય, ઇન્દ્રિય અંતકરણ બધું કાબુમાં એટલે મોટો થાય એટલે ઓટોમેટિક ભજન કરવાનો જ છે. કાં જવાનો બેટો? બધું જાણી જાય તો ભાઈ ભજન જ કરવાનો ને, જવાનો કા? બરાબર? અત્યારે આ કેશુ સ્વામી પાસે જે સાધુઓ ભણે તો સવારે મંગળા આરતી કરે તો પછી સીધા શયનમાં નંબર લાગે. મંદિરે પણ જવાની ના, મંદિર પણ ના જવા દે એને કેશુ સ્વામી. ભણાવ્યા જ કરે બેઠા એક પછી એક બધા પાઠ મોડે લઈ. એમનો શિષ્ય જ કહેતા હતા અમને. તો ગુરુ એમ કહે કે બહુ કડક છે, એમ કે છોડતા નથી. મેં કહું તો જ ભણાવીને એમને એમ થોડું ભણાય. મંદિર પણ ના જવા દે. કે વધારે મંદિર જાય ને તો પછી રખડું થઈ જાય બધા. નાની ઉંમર એટલે હું મંદિર દર્શન તો આમ તેમ બહાનું હોય, પછી રખડિયા કરે આમ તેમ. કેશુ સ્વામી જવા જ નથી. સવારે મંગળ ને રાત્રે શયન, એના વચ્ચે કશે જવાનું જ નહીં. અંદર ઉપર દર્શન કરવા પણ ના જવાનું, ભણ્યા જ કરવાનું. તો જ ભણી શકે ને માણસ. બ્રહ્મચર્યાશ્રમમાં બધી વસ્તુ નિયમમાં રહીને જ થાય. બરાબર? ચાલો. પિતૃ મરણારી નિમિત્ત વિના કેશ વપન એટલે મુંડન ન કરાવવું. માસે મુંડન તો ગ્રહસ્થને કહ્યું છે, બ્રહ્મચારીને નહીં. એટલે ગ્રહસ્થ હોય એને દર મહિને પેલું મુંડન કરવાનું કહ્યું છે. પહેલા ગ્રહસ્થ હતા ને આપણે ત્યાં, તે પેલા મુંડન કરાવીને પેલી શિખા રાખતા હતા.
બરાબર. એટલે દર મહિને એ લોકો એકવાર મુંડન કરાવે અને પેલી શિખા રાખતા હતા, એવો નિયમ હતો આપણે ત્યાં. આપણે ત્યાં તમે કોઈ ટીવીની જૂની સિરિયલ જોતા હોય ને, જૂની તો તમે જોજો, પેલા ધોતિયાવાળા હોય ને પેલા માથા પર પેલા ટકા હોય ને પાછળ પેલી શિખા હોય. તમે જૂની સિરિયલો જોતા હોય તો પાછું તમને કહીને હું પોતે જ ભૂલ કરું છું. તમે બધા રસકસના નિયમવાળા માણસ, તમને કંઈ ખબર જ નહીં હોય, આ લોકની પણ નહીં ખબર ને પરલોકની પણ ખબર નહીં, આમ બધા આમ જ જોયા કરો. તમારું કોઈ રિમાર્કેશન જ નહીં મળે લાઈફ પ્રત્યેનું. બરાબર. પહેલાં સનાતન સંસ્કૃતિમાં ગ્રહસ્થો પણ લાંબા વાર ન રાખતા હતા. પેલા રાજા મહારાજાને એવો હોય ને એ રાખતા હતા, બાકી સામાન્ય હોય ને તો બધા ટકો મુંડો કરાવી દે ને શીખા જ રાખતા હતા. બરાબર. ચાલો કંઈ નહીં. જય સ્વામિનારાયણ. એટલે પિતૃમરણ, એટલે પિતાનું મરણ થયું હોય તો વાળ પેલા આપણે સૂતક કાઢીએ ને એટલે ત્યારે મુંડન કરાવવાનું હોય. બાકી પિતૃમરણ સિવાય બ્રહ્મચર્યાશ્રમમાં જે હોય એને મુંડન પણ, એટલે શું કહ્યું એને, મુંડન પણ ન કરાવવું. મધ્ય માસનો ક્યારેય પણ સ્પર્શ કરવો નહીં. જે કંઈ મધ્યમાં એ તો કોઈએ જ કરવાનો નથી, કે આગે નહીં કરવાનો, ગૃહ્ય પણ નહીં કરવાનો. આપણે કોઈએ મધ્ય માસનો સ્પર્શ કરવાનો નથી, જાણીને તો જોવાનું પણ નથી. બરાબર. ચાલો. બલિવર્ધ જોડેલા ગાળા આદિક વાહનમાં ક્યારેય પણ બેસો નહીં. બલિવર્ધ એટલે પેલા બળદગાળા કહીએ ને આપણે, તે બળદગાળામાં બેસવાની ના પાડે. એટલે બધી ચાલતા ચાલતા જ બધું કામ કરવાનું, એમ શરીરને થોડું કષ્ટ આપવાનું. યથેષ્ટ ચેષ્ટા એટલે ચક્ષુરાદી ઇન્દ્રિયોની પોતપોતાના વિષયોમાં રાખતી પ્રવૃત્તિ અથવા કામવાદ કામ ભક્ષાદીનો ત્યાગ કરવો. એટલે જે તે ઇન્દ્રિયોનો જે વિષય છે એને એમાંથી વાળીને ભગવાન તરફ જોડવી. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે, ઇન્દ્રિયોને ફાટી દેવી નહીં એમ, કે ભાઈ આંખથી જે મન ભાવે તે જોવું ને કાનથી જે સાંભળાય તે સાંભળવું ને નાકથી જે સૂંઘવું, એવું નહીં. ઇન્દ્રિયોનો સાહજિક સ્વભાવ છે એના વિષયમાં જવું, તેને એના વિષયમાંથી વાળવીને ભગવાન તરફ ઉન્મુખ કરવું, સન્મુખ કરવું. બરાબર. એટલે શું, બીજી બધી વસ્તુનો ત્યાગ કરી દેવો. વૃથા કોઈ પ્રવૃત્તિ ઇન્દ્રિયો દ્વારા કરવી નહીં. ઉદ્વપુંદ્ર તિલક ધારણ સમય સિવાય મુખ નેત્રાદી શોભા જોવા સારું દર્પણમાં દર્શન ન કરો. આવી ગયું ને. તિલક કરવાનો હોય ને ચાલો તો જ દર્પણ લેવાનો, બાકી વારે વારે આમ અરીસો નહીં જોયા કરવાનો. ઘણા તો પેલા ગાડીના પેલા ડાયનેમાં નહીં આવે એની આગળ, અરે વાહ જવા તેને, તું બહુ હીરો દેખાય. અને જે જેટલો ખરાબ દેખાતો એટલો વધારે તૈયાર થાય. આ બાજુ મારું પોતાનું વિશ્લેષણ છે. એની ઉપર ઓરિજિનલ ડિસ્ટેમ્પર હોય ને, બ્લેક ડિસ્ટેમ્પર, એ બહુ તૈયાર થાય પાછો. એને તૈયાર થતા 1-1.5 કલાક 2 કલાક થઈ જાય. બહુ ફ્રેશ થાય, વારે વારે ફ્રેશ થવા જાય, નાહવા જાય, ધોવા જાય, પેલો ફેસ વોશ લઈ આવે ને બધું કયું બધું જાત જાતનું લઈ આવે. બરાબર. સૌથી વધારે ફેર એન્ડ લવલીનું સેલ પાંડેસરામાં છે. આ બધાને એવું જ છે કે આપણે ઘસી ઘસીને ગોરા થઈ જઈએ, ટ્રકને ટ્રક ઉતરે જ ત્યાં. આખા સુરતમાં સૌથી વધારે શેર ફેર એન્ડ લવલીનું પાંડેસરામાં. માનવામાં નહીં આવે ને, બધા લઈને બધાને ગોરા જ થઈ ગયા ઉઠતા ઘસી ઘસીને. બરાબર. ચાલો. એટલે શું થયું, ટાઈમ થઈ ગયો. શ્રીપતિમ શ્રી ધર્મ